ગણપતિ ઉત્સવ અને ઈદ મિલાદ પર્વને અનુલક્ષીને મૈદરપુરા પોલીસે સુરત શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે મૈદરપુરા પોલીસ સ્ટેશનથી વાગડ ચોરસ સુધી વિસ્તૃત પેટ્રોલિંગ યોજાયું। ચાપા બજાર વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોએ પોલીસનું ફૂલો વડે સ્વાગત કર્યું। સુરત શહેર ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદના પાવન તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે તે માટે મૈદરપુરા પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ યોજાયું। મૈદરપુરા પોલીસ સ્ટેશનથી લઈને વાગડ ચોરસ સુધી પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી। પેટ્રોલિંગ દરમિયાન પોલીસની ટીમે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ મુલાકાત લીધી હતી। ચાપા બજાર વિસ્તારમાં સ્થાનિક મુસ્લિમ સમાજના લોકોએ પોલીસનું ફૂલો વડે સ્વાગત કર્યું હતું। સાથે સાથે શાંતિ અને એકતાના સંદેશો સાથે સમગ્ર વિસ્તારમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું। મૈદરપુરા પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આવા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત રહે તે માટે સતર્કતાપૂર્વક પગલાં લેવામાં આવી રહ્યા છે। શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પોલીસ જનતાના સહયોગથી કામગીરી કરી રહી છે। आज और ई डिवीजन પોલીસ વિસ્તારમાં જેમાં કે લાલગેટ પોલીસ અને મૈદરપુરા પોલીસ ચોકડીયા પોલીસ આવેલી છે તેમાં આજ રોજ ત્રણેય પોલીસના પોલીસ કર્મીઓ સાથે જે સેન્સિટિવ પોઈન્ટ છે, રૂટ છે, જ્યાં હિન્દુ મુસ્લિમની વસ્તી છે તે જગ્યામાં પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને રસ્તામાં જેટલા પંડાળો આવેલા છે તે પંડાલોની વિઝિટ કરવામાં આવેલી છે। પંડાલોની વિઝિટ દરમિયાન જેટલા આયોજકો છે તમામને મળીને પંડાલોમાં સીસીટીવી કેમેરા રાખવાનું છે અને જે પણ એ લોકોની સમસ્યા હોય એ લોકો અમારી સાથે નિખાલસપૂર્વક ચર્ચા કરે તે રીતે વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે અને જેટલા આપણને લાગે કે ભાઈ પેટ્રોલિંગ કરવા જેવી જગ્યા છે તે તમામ જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવેલી છે અને આગામી જે તહેવાર શાંતિથી ઉજવાય તે માટે જેટલા પોસ્ટ વિસ્તારમાં કે ડિવિઝન વિસ્તારમાં જેટલા અસામાજિક ગુનામાં પકડાયેલા અસામાજિક તત્વો છે તેના ઉપર પોલીસ તરફથી અટકાયતી પગલાં લેવામાં પણ કામગીરી ચાલુ છે।